તો આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। પાટણવાવ ગામથી ધોરાજીના અનેક ગામડામાં દીપડો દેખાયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે। ધોરાજીના વહોરા સમાજનું કબ્રસ્તાન અને રસુલપરા વિસ્તાર તથા અન્ય વિસ્તારમાં પણ દીપડાની ચહેલપહેલ હોય તેવી ચર્ચા સામે આવી છે। દીપડાની દહેશતના પગલે લોકોએ ધોરાજી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને લઈને વન વિભાગ તરત પાંજરું મૂકીને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। તો વન વિભાગ લોકોને દીપડાના ભયથી છુટકારો મળે તે માટે એવા વિસ્તારમાં વોચ રાખવામાં પણ રહ્યા છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની વાત કરીએ, ધોરાજી પંથકમાં જે હોરાનો કબ્રસ્તાન છે, જે રસુલપરા વિસ્તારના અંદરમાં જે 3 દિવસથી જે દીપડાએ જે હકાર મચાવ્યો તેને લઈને આજે ફોરેસ્ટ ખાતાએ પોતે પાંજરો મૂક્યું છે। આપણે સીધા દ્રશ્ય બતાવ્યા, દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે 3 દિવસથી ભયનો માહોલ રસુલપુરામાં છવાઈ ગયો તેને લઈને દીપડાની જે દહેશત છે તેને લઈને ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં જાણ કરતાં જ તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતા અત્યારે પોતે અહીંયા પાંજરો મૂકી અને પકડવાની દીપડાને જે પકડવાની અત્યારે પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે। આપની સાથે અહીંના સ્થાનિક જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો તમે? જે બે જણા છે ને રસુલપુરા વાળાએ જોયું હતું, આ પાયરી માથે બેસો તો એ ફોન કર્યો અબુ કલીમે, તો એને ફોન કરીને ભાઈએ બોલાવ્યું, એ પાંજરો અહીંયા રાખી ગયા। સ્થાનિક લોકો કેવું કે રાતના સમય આવે છે, દિવસે નથી આવતો, અત્યારે તો કોઈ જોયું નથી, છતાં ફોરેસ્ટ ખાતા દ્વારા અત્યારે પાંજરું મૂકવામાં આવ્યું છે। મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। મેઘપુર ગામમાં ગેરકાયદેસર કટિંગ કરાયેલા ચંદનના લાકડા સાથે વ્યક્તિની ધરપકડ કરાઈ છે। તલાલાના ગુંદરણ ગામે ચંદનના તેમજ વિરાવળના આજોઠા ગામે 43 સાગના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કર્યાની કબૂલાત કરી હતી। ફોરેસ્ટ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મેઘપુર ગામના કમલેશ માલા વાજા નામના ઈસમને ગેરકાયદેસર લાકડા કટિંગ કરતા ઝડપ્યો છે। તો વન વિભાગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનો જે વૃક્ષનું કટિંગ થયેલું છે એ તાલાળા તાલુકાના ગુંદરણ ગામ ખાતેથી માલિકીની વાડીમાંથી એમને એક ચંદનનું વૃક્ષ કાપેલું હોય એવું તપાસ ઉપર જણાય આવ્યું છે। હાલ એમને પકડીને ધોરણસરની કાર્યવાહી કરી આગળ એ ગુનો તાલાળા રેન્જનો હોય તેમને સોંપવામાં આવશે। તો આ તરફ ગુજરાત હવે ટુરિઝમના અચ્છે દિન, જી હા, 1 ડિસેમ્બરમાં ગુજરાતીઓ ફરવા માટે બહાર જતા હતા, જેના કારણે ગુજરાતમાં ફરવા જતા। જો કે જેમ જેમ ટુરિઝમનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ હવે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે। પહેલા ગુજરાતીઓ 1300 કરોડ રૂપિયા ફરવા માટે ખર્ચમાં નાખતા હતા, જેની સામે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોવાના કારણે 100 કરોડ જેટલી આવક થતી હતી, પરંતુ પ્રવાસન વિકાસ અને સુવિધાને કારણે દેશ અને વિદેશથી ફરવા આવનારની સંખ્યા વધી રહી છે, સાથે આવક પણ 500 કરોડે પહોંચી રહી છે। તો ગુજરાત હવે વાઇબ્રન્ટ થઈ ગયું છે। રાજસ્થાનમાં જોવા આવતા પ્રવાસીઓ ગુજરાત મોડેલ જોવા માટે પણ આવી રહ્યા છે। પ્રવાસીઓ કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો, રિવરફ્રન્ટ, રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર તથા ધાર્મિક સ્થળોએ પણ આવી રહ્યા છે અને ચાલુ વર્ષનો ટ્રેન્ડ પણ બદલાતો જોવા મળી રહ્યો છે, એટલે કે પ્રવાસન ઉદ્યોગને સારી સફળતા મળી રહી છે। વિવિધ સ્થળોએ લાઇટિંગ અને નવા વેન્ચરો, કાંકરિયા કાર્નિવલ, આ વખતે જોઈએ ફ્લાવર શો જેવા અન્ય પ્રોગ્રામો કરવાના કારણે પણ ટુરિસ્ટોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે। આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ તો રણોત્સવ, સાસણગીર, આ વખતે ધોલાવીરા એક નવું ડેસ્ટિનેશન ગુજરાત સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે। સાસણની સાથે સોમનાથ અને દ્વારિકાધીશના દર્શને પણ ખૂબ મોટી સંખ્યામાં આવતા થયા છે। આમ ટ્રેન્ડ જે છે એ અહીંથી જનારની સંખ્યા જે વધારે હતી, સેમ ટાઈમ હવે ગુજરાતમાં આવનારની સંખ્યા પણ ખૂબ મોટા પાયે વધી રહી છે અને સાથે સાથે ફેસિલિટી પણ ગુજરાતની અંદર આપણને વધારે જોવા મળી રહી છે।